કેમ છો સ્ટુડન્ટ્સ? આઈ હોપ કે બધા મજામાં જશો ડેફિનેટલી, બરાબર છે. તમને શું પ્રોબ્લેમ હોવાની છે? તો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 10ની હથોડા બેચમાં આશા રાખીએ છીએ કે તમને હથોડો જોરદાર, તમે હથોડાને એન્જોય કરતા હશો. પણ ફ્રેન્ડ્સ, જેવો અમે એક્સપેક્ટેશન કર્યું એવો થોડો તમારો રિવ્યૂ જો આવતો નથી, બરાબર છે. અમે જે એક્સપેક્ટ કર્યું કે છોકરાઓ જોશે, પણ તમે જો એટલો રિસ્પોન્સ આપતા નથી. યાર, રિસ્પોન્સ આપો, થોડી કંજુસાઈ ના કરો, બરાબર. અમારે વિડીયો જોવો, એમાંથી શીખો, આગળ વધો અને માર્ક લાવો. બીજું લાઈફમાં શું જોઈએ અમને? ઓકે, તો હથોડા બેચમાં પહેલો હથોડો આપણે પૂરો થઈ ગયો છે, મતલબ કે ઇંગ્લિશનું પહેલું પેપર આપણે પતાવી દીધું છે. ગાલા અસાઇનમેન્ટનું જે પહેલું પ્રશ્નપત્ર હતું એ આપણે પૂરું કરી દીધું છે. હવે આપણે વધીએ આપણી નેક્સ્ટ માઇલસ્ટોન તરફ. તો નેક્સ્ટ હવે આપણે ચાલુ કરીશું તમારું સેકન્ડ પ્રશ્નપત્ર. પહેલા પ્રશ્નપત્રમાં સેક્શન A, B, C, D, E ડિટેલમાં બધી જ વસ્તુ મેં તમને કરાવી છે ને આઈ હોપ કે તમને એમાં ખબર પડી હશે. જો કોઈ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ યાર કોમેન્ટ કરો, જણાવો, કે જેથી અમને આઈડિયા રહે કે તમને ખબર પડે છે, તમને મજા આવે છે કે નહીં. જો મજા ના આવે તો પણ કહી દો કે સર આમાં મજા નથી આવતી, તો અમે અમારી થોડી સ્ટાઇલ સુધારીએ, કાં તો અમારી જે પેટર્ન છે શીખવાડવાની એ બદલીએ થોડી. તમારી માટે યાર કઈ બી યાર કુછ બી આપકે લીએ કુછ બી ભાઈ, તો પણ પ્લીઝ અમને ખાલી જણાવો, બરાબર છે. હવે ખાલી ચૂપચાપ બેસીને જોયા ના કરો, યાર મજા ના આવે ભણવાની મજા ત્યારે જ આવે જ્યારે અમારી તરફથી કંઈ ચાલતું હોય 50%, સામેથી 50% તમારી તરફથી કંઈ આવતું હોય, તો એમ થઈને ટોટલ 100% બને. પણ તમે કંઈક કહો જ નહીં, જણાવો જ નહીં, તો પછી અમને કોઈ આઈડિયા જ ના આવે ને. પછી અમારો પણ ઉત્સાહ ના રહે યાર, કે આ લોકો કહેતા જ નહીં. પણ તમે જો અમને કંઈ જણાવતો તો અમારો ઉત્સાહ પણ ડબલ થઈ જાય, ડબલ ત્રિબલ ચોબલ થઈ જાય અમારો ઉત્સાહ. તો બસ હવે થોડું કહો, કંઈક ના ખબર પડે તો કહો. કશામાં મજા નથી આવતી તો પણ તમે બિંદાસ કહી શકો છો કે સર આમાં મજા ના આવી યાર, બીજી રીતે કરાવો ગઈ તો આપણે બીજી રીતે કરાવીશું, બરાબર છે. મીન્સ કે ઇન્ટરેક્શન રાખો, જરીક ઇન્ટરેક્શન રાખવાનું થોડું, તો ભણવાની મજા આવશે, અમને બનાવવાની પણ મજા આવશે અને તમને ભણવાની પણ મજા આવશે. તો એની સાથે આપણે પેપર બીજું ચાલુ કરીએ, ક્વેશ્ચન પેપર નંબર 2. ક્વેશ્ચન પેપર 2માં આપણે પહેલો ચાલુ કરીશું સેક્શન A, બરાબર. સેક્શન Aમાં તમારે પેરેગ્રાફ આવશે, એમાંથી સવાલ જવાબ લખવાના આવશે, શોર્ટ નોટ પૂછાશે, ખરા ખોટા પૂછાશે. બસ સેક્શન A પૂરો. સેક્શન Aમાં આટલી જ વસ્તુ આવશે. તો સેક્શન આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન Aમાં પહેલું, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ કે એક્સ્ટ્રેક્ટ અંદર જે આપેલું છે પેરેગ્રાફ એ તમારે વાંચવાનું છે અને એની અંદરથી તમારે સવાલના જવાબ આપવાના છે એમાં. તો પહેલો પેરેગ્રાફ પ્રેમ ચોપડાનો છે. આ પ્રેમ ચોપડાવાળું ચેપ્ટર તમને બધાને પરિચિત હશે કે રોબર્ટ રામસિંગ 007 રોબર્ટનું જે પાર્ટ છે, આખો ચેપ્ટર છે, બરાબર છે. એમાંથી સવાલ જવાબ છે. તો એ ચેપ્ટર તો બધાને બહુ ઇઝીલી ખબર જ હશે. બીજું ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર પણ છે થોડું. તો પ્રેમ ચોપડા નોડેડ. પહેલાં તો નોડનું મતલબ શું થાય ભાઈ? એક મિનિટ, આપણે પેન થોડી બદલી નાખીએ તો થોડું મજા આવે તમને. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડનો મતલબ થાય હકારમાં માથું હલાવવું. સપોઝ કે હું તમને કોઈ સવાલ પૂછું છું કે ભાઈ તું કાલે આવવાનો છે ફરવા, તો તમે કહેશો હા અથવા ના, તો એને નોડેડ કહેવાય. તો પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ હકારમાં માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગ્રીપ મુવમેન્ટ. સેલ્સમેન જે હતો દુકાનનો, એનો જે સેલ્સમેને શું કર્યું? ડેમો આપ્યો. ડેમોન્સ્ટ્રેટનો મતલબ થાય ડેમો આપવો. એને છે ને ડેમો આપ્યો વસ્તુનો, રોબોટનો એને ડેમો આપ્યો. શું ડેમો આપ્યો? એની ગ્રીપ એટલે પકડ, ગેટ એટલે એની સ્પીડ, ઝડપ, મુવમેન્ટનો મતલબ થાય હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શનનો મતલબ થશે કાર્ય. ફંક્શનનો મતલબ અંદર શું થશે? કાર્ય. ને પ્રોગ્રામ એટલે તો કે રોબોટની અંદર જો કોમ્પ્યુટર ફિટ કરેલું આવે તો એની અંદર જ બધા પ્રોગ્રામ ઓટોમેટિક સેટ કરેલા આવે. તો બધા ફંક્શનનું એને બતાવ્યું કે આ કામ આવું થશે, આ કામ આ રીતે થશે, આ કામ પેલી રીતે થશે. તો સેલ્સમેને બધી વસ્તુનો શું આપ્યો? ડેમોન્સ્ટ્રેટ આપ્યો, બરાબર. એવરીથિંગનો મતલબ થાય બધું જ. એવરીથિંગનો મતલબ શું થશે? બધું જ. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ કેવી હતી? વોઝ એટલે હતું થાય. ભૂતકાળમાં વોઝ અને વેરનો મતલબ ઘણીવાર મેં તમને કીધું છે, વોઝ કે વેરનો મતલબ થાય હતું અથવા હતી. એવરીથિંગ વોઝ એટલે દરેક વસ્તુ હતું. વેલ ટ્યુનનો મતલબ થાય સારી રીતે બધું વ્યવસ્થિત, સુવ્યવસ્થિત હતું. એન્ડ ફિક્સ હતું, બરાબર. ઓકે, ચલો. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ આઈડિયલ. પ્રેમ ચોપડા ભાઈ સીમનો મતલબ થાય દેખાવ. સીમનો મતલબ થશે દેખાવું અથવા લાગવું. હું તમને એવું કહું કે તું આજે થોડો બીમાર દેખાય છે, તો ઇંગ્લિશમાં કઈ રીતે બોલીશ? યુ સીમ ટુ બી વીક. વીક એટલે નબળું થાય.
ઇલ પણ કહી શકો, બરાબર. આજે થોડું પેલું ખરાબ દેખાય છે, મને દેખાય છે મતલબ, તો દેખાવું એટલે પેલું સી ના થાય, સી એટલે આંખોથી જે જોઈએ તે, પણ અમુક વસ્તુ જે આપણે લાગે ને કે હા આવું દેખાય છે થોડું, તો એને સીમ કહેવાય, બરાબર. પ્રેમ ચોપડા સીમ્ડ, પ્રેમ ચોપડા લાગતો હતો. સેટિસ્ફાઈડનો મતલબ થાય સંતોષ, એને સંતોષ હતો કે ના ભાઈ બધું બરાબર છે, ચલો ડન. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ, સંતોષી લાગતો હતો વિથ ધ ડીલ, જે ડીલ કરી હતી રોબર્ટની દુકાનવાળા સાથે, જે રોબોટ ખરીદવાની પરચેસ કરવાની જે ડીલ કરી હતી એમાં એને સંતોષ લાગતો હતો કે ના ભાઈ બધું બરાબર છે. આઈ મસ્ટ ટેલ, મારે તમને કહેવું છે, આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ. આવું કોણ બોલે છે? આ વાક્ય પેલો સેલ્સમેન છે ને, સેલ્સમેન તે બોલે છે. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું છે, લાઈક ઓલ રોબોટ, બધા રોબોટની જેમ. એન્ડ રોબોટ એન્ડ એધરિંગ, ભાઈ એધરિંગ ટુ નો મતલબ શું થાય? વળગી રહેવું, વળગી રહેવું, બરાબર. એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, બધા રોબોટની જેમ, બરાબર. અધરિંગ ટુ એટલે કે ના વળગી રહ્યા છે, કોને વળગી રહ્યા છે? ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ એટલે રોબોટ વિજ્ઞાનનું જે ડિસિપ્લિન આવે, જે સિદ્ધાંતો આવે તેને આ રોબોટ વળગી રહ્યો છે, મતલબ કે બધા સિદ્ધાંતો પ્રમાણે જ કાર્ય કરે છે. રામસિંગ હેઝ, રામસિંગ પાસે છે ઇનબિલ્ટ સિસ્ટમ, ઇનબિલ્ટ સિસ્ટમ એટલે એની અંદર જ બધી સિસ્ટમ ફિટ કરેલી છે. તમે કોઈ કોમ્પ્યુટર લાવો તેમાં કે બધી સિસ્ટમ અંદર જ આવે, બહારથી અમુક વસ્તુ જરૂર હોય તો નાખવી પડે, ઇન્સ્ટોલ કરવી પડે, અધરવાઇઝ બધી સિસ્ટમ એની અંદર જ હશે. તો રામસિંગની અંદર બધી સિસ્ટમ કેવી છે? ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ એટલે બધી અંદર જ છે. ઇનબિલ્ટ ઓફ 3 પ્રિન્સિપલ. તો રામસિંગ જે રોબોટ છે તે 3 સિદ્ધાંતો પર કાર્ય કરે છે. 3 પ્રિન્સિપલ મતલબ 3 સિદ્ધાંતો પર કાર્ય કરે છે, બરાબર. પહેલો સિદ્ધાંત કયો છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ભાઈ ઓબે નો મતલબ શું થાય? ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. ઓબેનો મતલબ શું થશે? આજ્ઞાનું પાલન કરવું, બરાબર. એની પરથી શબ્દ છે ઓબેડિયન્ટ. ઓબેડિયન્ટનો મતલબ આ થાય આજ્ઞાંકિત. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું થાય, ઓબેડિયન્ટ એટલે આજ્ઞાંકિત થાય, ડિસઓબેડિયન્ટ એટલે જે આજ્ઞાંકિત ના હોય તે. તો આવા શબ્દો પરથી બીજા ઘણા બધા શબ્દો તમને શીખવાના મળશે, બસ જરૂર છે થોડી ધગસની અને થોડા ઇન્ટરેસ્ટની, બરાબર. તો પહેલો સિદ્ધાંત શું છે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, આ પહેલો સિદ્ધાંત. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. ભાઈ હ્યુમનનો મતલબ થાય માણસ, ને હાર્મ એટલે નુકસાન કે ઈજા પહોંચાડવી. બીજો સિદ્ધાંત શું છે? ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, રોબોટ માણસને નુકસાન પહોંચાડશે નહીં, બરાબર. હાર્મનો મતલબ થાય નુકસાન પહોંચાડવું. આ બીજો સિદ્ધાંત. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફનો મતલબ થાય પોતાની જાતે. રોબોટ વિલ નોટ ટેક હાર્મ, રોબોટ નુકસાન નહીં પહોંચાડે કોને? ટુ સેલ્ફ. સેલ્ફનો મતલબ થાય પોતાની જાતે. આ 3 સિદ્ધાંતો પર રોબોટ કામ કરતો હતો. આ સિદ્ધાંતો તમને રોબોટની જો શોર્ટનોટ પૂછાય ને, રામસિંગ 007 શોર્ટનોટ લખો તો પણ એમાં તમને બધું કામ લાગશે. બધું તો નહીં કહેતો પણ મોસ્ટ ઓફ 80%, મોર દેન 80% વસ્તુ આમાંથી તમને કામ લાગશે, બરાબર છે. ચલો, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. સેલ્સમેને જે રોબોટના 3 સિદ્ધાંત કીધા, બરાબર. તો પ્રેમ ચોપડા સાંભળ્યા. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું થાય. ઇમ્પ્રેસ થવુંનો મતલબ શું થશે? તો કે પ્રભાવિત થવું. પહેલા સિદ્ધાંતે પ્રેમ ચોપડાને પ્રભાવિત કરી દીધો કે ભાઈ રોબોટ તેની માલિકનું આજ્ઞાનું પાલન કરશે. આવું સાંભળીને પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થઈ ગયો કે વાવ, આ તો બહુ સારી વસ્તુ છે યાર, આવું તો મારે જોઈતું હતું, બરાબર. હી ડીડ નોટ ટેક નોટિસ. નોટિસ એટલે ધ્યાન આપવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અધર ટુ એટલે બાકીના 2 સિદ્ધાંતોને પ્રેમ ચોપડાએ ધ્યાન ના આપ્યું એટલું બધું, કેમ કે એના જે મતલબની વસ્તુ હતી ને એની પર જ એનું ધ્યાન હતું. બાકીના 2 સિદ્ધાંત ભાડમાં ગયા, મને કોઈ લેવા દેવા નથી. પહેલો સિદ્ધાંત મારા કામનો છે ભાઈ, તો પહેલા સિદ્ધાંત એને ગમી ગયો અને પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ થઈ જાય છે.
હી નોડેડ ડિલાઇટલી. નોડેડ એટલે હકારમાં માથું હલાવ્યું, ડિલાઇટલી એટલે આનંદપૂર્વક. ભાઈ ડિલાઇટનો મતલબ થશે આનંદ, ડિલાઇટલી એટલે આનંદપૂર્વક. હી નોડેડ ડિલાઇટલી, તેને એકદમ આનંદપૂર્વક માથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. સેલ ડીડનો મતલબ શું થાય? વેચાણ માટેનો કોન્ટ્રાક્ટ. સેલ એટલે વેચાણ, ડીડ એટલે પેલો કરાર, જે કોન્ટ્રાક્ટ કહીએ તે, બરાબર, તેને અસાઇન કરી એટલે સાઇન કરી દીધી કોન્ટ્રાક્ટ. એન્ડ કોન્ટ્રાક્ટ, અને બીજો પણ એક કોન્ટ્રાક્ટ એને સાઇન કર્યો, કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. કયો બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરે છે? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે ભાઈ અમે રોબોટ લઈશું પણ રોબોટનો કોઈ પણ બીજી રીતે કોઈ ખોટો गलत तरीके से उसका कुछ इस्तेमाल नहीं करेंगे, बराबर, बीजो कोई बीजा काम माटे एनो यूज करीशुं नहीं. तो आ कॉन्ट्राक्ट पर भाई साइन करे छे. ही हेड नाउ गॉट अ सर्वंट. गेट एटले मेळवવું થાય તો એનું ભૂતકાળ થશે ગોટ. પ્રેમ ચોપડાને એક મળી ગયો હતો, એક સર્વન્ટ. સર્વન્ટ એટલે એક નોકર કે જે બધું તેની માલિકની આજ્ઞા પ્રમાણે કરે. એન્ડ એકોમ્પ્લિસ. ભાઈ એકોમ્પ્લિસનો મતલબ થાય સાથી. એકોમ્પ્લિશનો મતલબ શું થાય? સાથીદાર. તેને એક સાથીદાર એનો મળી ગયો હતો. તો ફર્સ્ટ પેરેગ્રાફ તમારો પૂરો થાય છે. એની પરથી સવાલ જવાબ જોઈએ કે પહેલું, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. વોટ એટલે શું? વોટનો મતલબ બધાને ખબર છે, શું. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેને શું ડેમો બતાવ્યો, અથવા સેલ્સમેને કઈ વસ્તુનો ડેમો ટ્રાય કરીને બતાવ્યું. તો પેરેગ્રાફમાં લખેલું છે અંદર, આ રહ્યું જો, બેઠું જ છે અંદર. અહીંથી શરૂ થશે તમારું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. અહીંથી અહીં સુધી એક પણ વસ્તુ તમારે એડ કરવાની નથી. જેવું લખેલું છે એઝ ઇટ ઇઝ તમારે કોપી મારીને લખવાનું છે, બરાબર. એક પણ તમારો વર્ડ કે ગમે તે વસ્તુ અંદર એડ નથી કરવાની. બેઠો જ જવાબ છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ, સમ પ્રોગ્રામ ફંક્શન. તો ધીસ ઇઝ યોર પરફેક્ટ આન્સર. ઓકે. બીજું, વાય. ભાઈ વાયનો મતલબ શું થાય? વાયનો મતલબ થાય કેમ. કેમ અથવા શા માટે. વાય વોઝ પ્રેમ ચોપડા સીમ એટલે લાગતો તો સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. શા માટે? કેમ પ્રેમ ચોપડા સીમ એટલે લાગતો તો સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. રોબર્ટને ખરીદવાની જે ડીલ કરી છે એમાંથી પ્રેમ ચોપડા કેમ એકદમ સેટિસ્ફાઈડ, સંતોષી લાગતો હતો. તો વાયથી સવાલ છે. તમારો જવાબ શેનાથી સ્ટાર્ટ કરવાનો? મેં ઓલરેડી ઘણી વાર કીધું છે કે જો વાયથી તમારો સવાલ હોય તો તમે શેનાથી સ્ટાર્ટ કરી શકો છો? બીકોઝથી. પહેલાં તો આ લખવાનું કે પ્રેમ ચોપડા, પહેલાં તો તમારે લખવાનું કે પ્રેમ ચોપડા seemed satisfied. Prem Chopra seemed satisfied with the deal because, કારણ કે, કેમ. હવે તમારો જવાબ સ્ટાર્ટ થશે. કે રામસિંહના 3 સિદ્ધાંત પર કામ કરતો હતો. પહેલો સિદ્ધાંત શું હતો? કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, બરાબર. આ પહેલો સિદ્ધાંત પ્રેમ ચોપડા સાંભળજો કે પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રેમ ચોપડા શું થઈ ગયો? ઇમ્પ્રેસ થઈ ગયો, અને બીજું કશું જોઈતું નહોતું, બરાબર. બીકોઝ, તો એ લખવાનું કે બીકોઝ હી ઇમ્પ્રેસ્ડ, he impressed. શેનાથી ઇમ્પ્રેસ થયો? તો કે with the first principle. એક મિનિટ, સોરી, બાય આવશે. impressed by the first રોબોટ. કારણ કે રોબોટનો જે પ્રથમ સિદ્ધાંત હતો તેનાથી જ તે શું થઈ ગયો? ઇમ્પ્રેસ થઈ ગયો, બરાબર. ચલો, તો આ તમારો જવાબ છે. તો પતી ગયો પહેલો પેરેગ્રાફ આપણો. સેકન્ડ સ્ટાર્ટ કરીએ. ચલો. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડર ઓફ ધ મધર. એન્જલ એટલે જે પરી હતી,
વેન્ટ એટલે ગઈ. આ પાર્ટ તમારો મધરમાંથી છે. મધર નામ જે તમારું ચેપ્ટર છે એમાંથી આ પાર્ટ છે, સોરી એમાંથી આ પેરેગ્રાફ છે. મધર વેન્ટ રાઉન્ડ એટલે ગોર ફરીને ગઈ. ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. સ્લોલી એટલે ધીમે ધીમે. ધીમે ધીમે જે આ એન્જલ જે પરી છે તે જે પુતરું હતું મમ્મીનું, માતાનું જે પુતરું હતું એનું ગોર રાઉન્ડ ફરી સ્લોલી. હી ટચડ ઇટ. ટચડ ઇટ એટલે પરીએ પુત્રને ટચ કર્યું. એન્ડ સેડ અને કહ્યું કે ટુ સોફ્ટ. ટુ સોફ્ટ. સોફ્ટ એટલે એકદમ નાજુક છે, કે ભાઈ આ તો બહુ નાજુક છે. એમ ટચ કરવાનું તરીકે આમ તમને કેવું લાગે, અમુક વસ્તુને ટચ કરીને આપણે કેવું નાજુક નાજુક લાગે. હા, તો આ પરીને પણ એવું થયું કે માતાના પુત્રને ટચ કર્યું અને કીધું કે યાર આ તો બહુ નાજુક છે યાર. બટ વેરી ટફ. ટફ. સેડ ધ લોર્ડ. લોર્ડનો મતલબ શું થાય ભાઈ? લોર્ડ એટલે ભગવાન. લોર્ડ એટલે શું થાય? ભગવાન. ભગવાને શું કીધું કે ભલે તને ટચ તે કર્યો, તને સોફ્ટ લાગે છે, પણ હકીકતમાં ઇટ ઇઝ વેરી ટફ. તે કેવું છે? ટફ છે. એમ અંદરથી ટફ. બહારથી એમ ભલે ટચ કરવામાં એકદમ નાજુક લાગે, પણ અંદરથી કેવું છે? વેરી ટફ. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે એકદમ ઉત્સાહિત થઈ જવું. ભગવાન એવું કહે છે યુ કેન નોટ ઇમેજિન. ભગવાન પેલી પરીને કહે છે કે ભાઈ યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નથી કરી શકતી. ઇમેજિનનો મતલબ થાય કલ્પના કરવી. ઇમેજિન ભાઈ મતલબ યાદ રાખજો. ઇમેજિનનો મતલબ શું થશે? કલ્પના કરવી. તો ભગવાને એવું કીધું યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નથી કરી શકતી. વોટ ધીસ મધર કેન ડુ. આ માતા શું કરી શકે છે? વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભાઈ એન્ડ્યોરનો મતલબ થાય સહન કરવું. એન્ડ્યોરનો મતલબ શું થશે? સહન કરવું. તું કલ્પના પણ નથી કરી શકતી કે આ માતા, બરાબર, વોટ ધીસ મધર કેન ડુ, આ માતા શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર. એન્ડ્યોરનો મતલબ થાય સહન કરવું. શું સહન કરી શકે છે? બરાબર. પરી પૂછે છે પાછી. પરી ભગવાનને પૂછે છે કેન ઇટ થિંક. થિંક એટલે શું થાય? થિંક એટલે વિચારવું. તો પરી ભગવાનને પૂછે છે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? બરાબર. તો ભગવાન કહે છે તું શાંતિ રાખ, સાંભળ. નોટ ઓનલી કેન સી થિંક. નોટ ઓનલીનો મતલબ થાય આ નહીં, ફક્ત આ નહીં, પેલું પણ. આખો શબ્દની જોડી છે કે નોટ ઓનલી બટ ઓલ્સો. તો નોટ ઓનલી બટ ઓલ્સોનો મતલબ આ જ થાય કે ફક્ત આ નહીં, પેલું પણ. બરાબર. તો ભગવાન કહે છે કે નોટ ઓનલી કેન સી થિંક, તે ફક્ત વિચારી શકતી જ નથી, બટ કેન રીઝન એટલે એનું કારણ પણ આપી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ કરવું એટલે કોઈ પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવું. સમझौता. हिंदी में जिसको बोलते हैं समझौता करना, इंग्लिशમાં કહેવાય કોમ્પ્રોમાઇઝ કરવું. બરાબર. જેમ કે હું ઘરે જાઉં, મારી ઈચ્છા છે આજે બહુ ટેસ્ટી મસાલાવાળું ખાવાનું, મને ઘરે ગયો, ઘરે મને જોવા મળ્યું કે આજે તો ખીચડી બનેલી છે. બરાબર. તો હું કહીશ કે વાંધો નહીં, ચાલશે આપણે. બરાબર. તો એને કહેવાય કોમ્પ્રોમાઇઝ. એને શું કહેવાય? કોમ્પ્રોમાઇઝ. બરાબર. ચલો. કોમ્પ્રોમાઇઝ ટુ એટલે માતા ફક્ત વિચારી નથી શકતી, તે એનું કારણ પણ આપી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ. ભગવાને કીધું. હવે ચલો આટલો પેરેગ્રાફ હતો. બરાબર. બહુ નાનો પેરેગ્રાફ છે, મજા આવશે આની પરથી. ત્રીજું, વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર. વોટ ડીડ ધ એન્જલ ફીલ, જે પેલી પરી છે તે શું ફીલ કરતી હતી. ડીડનો મતલબ થાય ભૂતકાળ. વોટ ડીડ ધ એન્જલ ફીલ, પરી શું ફીલ કરતી હતી અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર. માતાજીનું જે પુતરું હતું એને જોઈને જે એન્જલ પરી હતી તે શું ફીલ કરતી હતી. હવે તમે લોકો જ્યારે એનો જવાબ લખશો ને તો આમાંથી ડીડ નહીં આવે. જવાબમાં સવાલ તમને શેના પૂછેલો છે? ભૂતકાળ છે. ડીડ એટલે ભૂતકાળ આવે. તો જ્યારે પણ તમે લોકો આનો જવાબ લખો ને તો ડીડ કાઢી નાખવાનું અને જે ક્રિયાપદ હોય એનું શું કરી દેવાનું? ફીલનું થઈ જશે ફેલ્ટ. ફીલનું શું થશે? ફેલ્ટ. તો આનો જવાબ તમે કઈ રીતે લખશો કે વોટ ડીડ ધ એન્જલ ફીલ? તો આનો જવાબ આ રીતે આવશે, ધ એન્જલ ફેલ્ટ. શું થઈ જશે? ફેલ્ટ. ધ એન્જલ ફેલ્ટ. એન્જલ શું વિચારતી હતી? હા, આ કે ઇટ ઇઝ ટુ સોફ્ટ. ધ એન્જલ ફેલ્ટ ધેટ ઇટ ઇઝ, પણ ઇટ એટલે શું? તો કે માતાજીનું પુતરું. બરાબર. ધ એન્જલ ફેલ્ટ ધેટ
ધ સ્ટેચ્યુ ઓફ મધર વોઝ ટુ સોફ્ટ. માતાજીનું જે પૂતળું હતું તે એકદમ નરમ હતું. એન્જલ આવું વિચારતી હતી. બરાબર, સોરી, સ્ટેચ્યુ મેં ખોટું લખ્યું છે, અહીં મોડેલ આવશે ભાઈ. હા, સ્ટેચ્યુ નહીં, અહીં આવશે મોડેલ. ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટુ સોફ્ટ. બરાબર. પછી ચોથું, વાય ડીડ ધ લોર્ડ સે ધેટ. વાય એટલે શું થાય? શા માટે? વાય એટલે શા માટે? તો વાય ડીડ ધ લોર્ડ સે ધેટ, શા માટે ભગવાને એવું કીધું? ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ. ટફ એટલે સખત. શા માટે ભગવાને એવું કીધું કે માતાજીનું જે મોડેલ છે ટફ છે? કેમ એવું કીધું? તો પહેલાં તો તમારે છે ને એવું લખવાનું, પહેલાં તો આ લીટી તમારે લખવાની, ડીડ નીકળી જાય, તમારે આ લખવાનું. ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ. અહીંથી તમારો જવાબ સ્ટાર્ટ થશે. અહીંથી તમારે લખવાનું કે બીકોઝ. અહીંથી તમારો જવાબ સ્ટાર્ટ થશે. સમજી લો ભાઈ, સમજી લો, લોચા ના મારો. બરાબર. આ વાય ના આવે, ડીડ ના આવે, તમારે આન્સર તમારો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? અહીંયાથી. ધ લોર્ડ સેડ ધેટ, શેનું થઈ જશે? સેડ. ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ. તો કઈ લીટીનો આન્સર આવશે તમારે? આ બધું ના આવે. બરાબર. કોમ્પ્રોમાઇઝ વાળી જે લીટી છે ને એ તમારા આન્સરમાં આવશે. બીકોઝ પછી તમે આન્સર અહીંથી લખવાનો. સોરી, બીકોઝ ધ મધર, કેમ લોચા પડે છે આજે? ધ મધર can compromise with any situation. આ તમારો જવાબ થોડો જાતે બને લખવો પડશે. એટલા માટે ભગવાને કીધું કે આ માતાનું પુતળું દેખાવમાં સોફ્ટ છે પણ એકચ્યુઅલમાં ઇટ ઇઝ સો ટફ. અંદરથી સખત છે. કેમ? બીકોઝ ધ મધર કેન કોમ્પ્રોમાઇઝ વિથ એની સિચ્યુએશન. કોઈ પણ પરિસ્થિતિમાં માતા શું કરી શકે છે? કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. બરાબર, એટલા માટે. ચલો, તો આ બે થઈ ગયા આન્સર આપણા. નેક્સ્ટ પેરેગ્રાફ. બે પેરેગ્રાફ પતી ગયા આપણા. નેક્સ્ટ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ છે હેલન કેલર. હેલન કેલર વિશે આ પેરેગ્રાફ છે. ચલો સ્ટાર્ટ કરીએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લર્નિંગ. લર્નિંગ એટલે શીખવાનું. સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો સેકન્ડ સ્ટેજ એટલે બીજો તબક્કો. સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એટલે શીખવાનો બીજો તબક્કો. વોઝ એટલે હતો. વોઝ એટલે હતો. મોર ડિફિકલ્ટ. ડિફિકલ્ટનો મતલબ શું થાય? આ કઈ ચાલ્યું ભાઈ, ઉભું રહો ભાઈ શાંતિથી. મોર ડિફિકલ્ટ. ડિફિકલ્ટનો મતલબ થાય અઘરું અથવા મુશ્કેલ. હેલનનો શીખવાનો જે બીજો તબક્કો હતો ને તે થોડો વધારે અઘરો હતો, ડિફિકલ્ટ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ. ટચ કરવાની જે સેન્સ આવે ને, ઇન્દ્રિય. બરાબર, ભગવાનને આપણે 5 ઇન્દ્રિય આપી છે. વી હેવ 5 સેન્સીસ. બરાબર, જીભ છે, આંખ છે, નાક, કાન ને ટચ. તો બીજો તબક્કો શેના પર આધારિત હતો? બેઝ એટલે આધારિત હોવો થાય ઓન ધ સેન્સ ઓફ ટચ. ટચ કરવા પર આધારિત હતો. આટલું ખબર પડી. મિસ સુલિવાન જે હેલનના ટીચર હતા. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન શું કરતે? સ્પીક અ વર્ડ. એક શબ્દ બોલતે. એક શબ્દ બોલતે એન્ડ આસ્ક મી, અને મને પૂછે પાછા, ટુ ટચ હર લિપ્સ. બરાબર, એમના જે ટીચર હતા, હેલનના ટીચરનું શું નામ છે? મિસ સુલિવાન. તો મિસ સુલિવાન શું કરે? એક શબ્દ બોલે અને મને પૂછે. મને એટલે મને નહીં, હેલન. હેલન એવું કહે છે. બરાબર, અને હેલનને પૂછે. શું પૂછે? આસ્ક મી ટુ ટચ હર લિપ્સ. કે હું જો બોલું છું ને તે મારા લિપ્સને તું ટચ કર. બરાબર, હા. એન્ડ થ્રોટ. ભાઈ લિપ્સ એટલે હોઠ થાય. લિપ્સ એટલે શું થાય? હોઠ. શિયાળામાં હોઠ ફાટી જાય તો પેલું આવે છે ને મેડિકલમાં મળે છે લિપ્સ બામ, લિપ બામ, લિપ બામ, લિપ બામ. છોકરીઓ લગાવે, આજકાલ છોકરાએ લગાવે છે લિપ બામ, જે હોઠ પેલા નાજુક થાય થોડા. એન્ડ થ્રોટ. થ્રોટનો મતલબ શું થશે? ગળું. તો મિસ સુલિવાન કોઈ શબ્દ બોલે, કોઈ પણ વાક્ય બોલે અને હેલનને કહે કે ટચ માય લિપ્સ એન્ડ ટચ માય થ્રોટ. મારા હોઠને ટચ કર, મારા ગળાને ટચ કર.
સ્લોલી, ધીમેથી. હા, પાછી ગરાન ટચ કરી આમ દાબી નહીં દેવાનું, ટચ કરવાનું ખાલી. આઈ લર્ન ટુ સ્પીક, હું બોલતા શીખેલી. લર્ન એટલે શીખવું થાય, પાછળ એનટી લાગે છે, ટી લાગે છે, એનો મતલબ કે છે લર્નનું ભૂતકાળ છે. આઈ લર્ન ટુ સ્પીક, હું બોલતા શીખી હતી. થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ, બરાબર. શેનાથી બોલતા શીખી હતી? જો વિચારો, મુવમેન્ટ એટલે હલનચલન. મુવમેન્ટનો મતલબ શું થશે? હલનચલન. મુવમેન્ટ ઓફ ધ લિપ્સ, હોઠની હલનચલન. એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, ગળામાં જે આપણે બોલીએ ને તો વાઇબ્રેશન થાય, બરાબર, વાઇબ્રેશન. તો એનાથી હું બોલતા શીખી હતી. હેલન એવું કહે છે, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારો પ્રથમ શબ્દ અટર, ભાઈ અટરનો મતલબ થાય ઉચ્ચારણ કરવું. અટરનો મતલબ શું થાય? ઉચ્ચારણ કરવો. કોઈ શબ્દનું ઉચ્ચારણ કરવું એને કહેવાય અટર. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારા પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો. ઇટ ગેવ મી એટલે તેને મને આપ્યો. બાઉન્ડલેસ, ઓહો નાનું થઈ ગયું, શાંતિ રાખજો, આપણે મોટું થઈ જશે. ઇટ ગેવ મી એટલે તેને મને શું આપ્યું? બાઉન્ડલેસ ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ. ડિલાઇટ એટલે એવું ના કહેતા પેલો ડિલાઇટ, મેંગો ડિલાઇટ મઠ્ઠો મળે છે ને એને મઠ્ઠો પણ કહેવાય. હા, મઠ્ઠો ના કહેવાય, સોરી. ડિલાઇટનો મતલબ થાય આનંદ, બરાબર. ને બાઉન્ડલેસ, ભાઈ બાઉન્ડ એટલે મર્યાદા. બાઉન્ડ પરથી શબ્દ છે બાઉન્ડ્રી. બાઉન્ડ પરથી કયો શબ્દ છે? બાઉન્ડ્રી, બરાબર. ને બાઉન્ડલેસ એટલે અમર્યાદિત. બાઉન્ડલેસનો મતલબ શું થાય? અમર્યાદિત. તો જ્યારે વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો. ઇટ ગેવ મી તેને મને આપ્યું. બાઉન્ડલેસ અમર્યાદિત. ડિલાઇટ એટલે આનંદ. અમર્યાદિત મને આનંદ મળ્યો એનાથી. નાવ આઈ સ્ટાર્ટેડ, હવે મેં શરૂ કર્યું હતું. ટોકિંગ વિથ માય ટોયસ, મારા રમકડાઓ સાથે વાત કરવાનું. સ્ટોન એટલે પથ્થર, ટ્રી એટલે વૃક્ષો, એન્ડ બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષીઓ. આ દરેક સાથે મેં વાત કરવાનું શરૂ કર્યું હતું. ઇન ધ ગાર્ડન, કઈ જગ્યાએ? ગાર્ડનમાં. આઈ ફેલ્ટ અમેઝ. અમેઝ એટલે શું? અમેઝ એટલે આશ્ચર્ય, આશ્ચર્યચકિત થવું, બરાબર. અમેઝ પરથી શબ્દ છે અમેઝિંગ. નહીં બોલતા ઇટ્સ વેરી અમેઝિંગ, બહુ જોરદાર યાર, મજા આવી ગઈ. ને ફેલ્ટ એટલે તો ફીલનું ભૂતકાળ થાય. ફીલ એટલે અહેસાસ કરવો, ફેલ્ટ એટલે અહેસાસ કરેલો. આઈ ફેલ્ટ એટલે મેં અહેસાસ કરેલો. અમેઝ જબરદસ્ત અહેસાસ કરેલો. એન્ડ ડિલાઇટેડ એટલે આનંદિત, ખુશ થઈ ગઈ છોકરી. એઝ માય સિસ્ટર, મારી બેન. રેન એટલે દોડીને આવી. ટુ મી, મારી પાસે. વેન આઈ કોલ્ડ હર, જે છોકરીને નાનપણથી કોઈ દિવસ બોલતા ના આવડતું હોય, જોઈ ના શકતી હોય, સાંભળી ના શકતી હોય, એ છોકરી જ્યારે લાઈફમાં એનો પહેલો શબ્દ જ્યારે બોલે તો એની ખુશી આપણે છે ને કલ્પના પણ કરી શકતા નથી. કરોડો રૂપિયા આવીને પણ આ ખુશી જે ના મળી શકે ને, તો એ આ ખુશી એને મળી. કોને મળી? હેલનને. કે લાઈફનો જ્યારે પહેલો શબ્દ બોલી, એની બેન કોઈ રમતી હશે ગાર્ડનમાં, તો એની બહેનને એને બૂમ પાડીને બોલાવી, એની બહેન એની પાસે આવી, તો એને જબરજસ્ત ખુશી થઈ, બરાબર. એન્ડ માય ડોગ, મારો જે કૂતરો હતો. ઓબેડ માય કમાન્ડ. કમાન્ડ એટલે હુકમ. કમાન્ડનો મતલબ શું થાય? હુકમ. જેને જે હુકમ આપે તેને કમાન્ડર કહેવાય. આર્મીમાં નહીં હતા કમાન્ડર, બરાબર. મારો જે કૂતરો હતો ને તે ઓબેડ એટલે આજ્ઞાનું પાલન કરવું. ભાઈ મેં પહેલાં જ કીધું છે, ઓબેડનો મતલબ શું થશે? આજ્ઞાનું પાલન કરવું. ને કમાન્ડ એટલે હુકમ. મારો કૂતરો હતો તે પણ મારી આજ્ઞાનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ. એબલનો મતલબ થાય સક્ષમ હોવું. આઈ વોઝ એબલ, હું સક્ષમ હતી. ટુ સ્પીક, શેના માટે સક્ષમ હતી? હવે બોલવા માટે. હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ. ભાઈ મિરેકલનો મતલબ શું થાય? ચમત્કાર. હા, ચમત્કાર કરેગો તો દુનિયા નમસ્કાર કરેગી. આ એ જ છે, ચમત્કાર જ છે. મેજિક એટલે જાદુ ને મિરેકલનો મતલબ થાય ચમત્કાર. તે એની ઉભું લાઈ રોકીને આવી જાય. એની લાઈફમાં શું હતું? ચમત્કારથી ઓછું નહોતું, બરાબર. ચલો આના સવાલ જવાબ કરી દઈએ આપણે. 2 સવાલ જવાબ કરીએ, બરાબર. ચલો તો પહેલું, ઓન વોટ. ઓન એટલે શેના ઉપર? ઓન એટલે ઉપર થાય જનરલી. ઓનનો મતલબ થાય ઉપર, ને વોટ એટલે શું? શેના ઉપર? વોઝ એટલે હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, શીખવાનો બીજો તબક્કો શેના ઉપર હતો? ને બેઝ એટલે આધારિત. તો આખો મતલબ એવો થાય કે શીખવાનો બીજો તબક્કો શાના ઉપર આધારિત હતો. તો આનો જવાબ ફ્રેન્ડ્સ તમને અંદર આપેલો જ છે. કઈ છે? આ રહ્યો જો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ડિફિકલ્ટ હતો એ બધું આ બાજુ સાઈડ પર રાખો, એ નહીં પૂછ્યું.
આપણને શું પૂછ્યું કે શેના ઉપર આધારિત હતો? તો આ રહ્યું, ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. આ તમારો જવાબ છે, બરાબર. કે ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ? તો જવાબ આ રીતે લખાશે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, અંદર વોઝ આપેલું છે ને તો જવાબમાં પણ વોઝ લખવાનું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ. ધીસ ઇઝ યોર આન્સર. ચલો ખુશ થઈ જાઓ હવે. એની પછી હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? હાઉ એટલે કેવી રીતે. કેવી રીતે હેલન સ્પીક એટલે બોલતા શીખી હતી. હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? તો આ રહ્યું. તો આ તમારો જવાબ. જો અહીંથી કે મિસ સુલિવાન, યાદ રાખજો આન્સર લખવાનું કઈ રીતે છે. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન કોઈ શબ્દ બોલતા હતા. એન્ડ આસ્ક મી, પણ મી હેલન માટે છે, તમારી માટે નથી. તમે જ્યારે આનો જવાબ લખો તો મીનું તમારે છોકરી માટે કરવાનું. આસ્ક હર. મીનું શું થઈ જશે ભાઈ? હર. યાદ રાખજો, લોચા ના મારતા. મીનું તમારે શું કરવાનું? હર એટલે તેણીને. કે મિસ સુલિવાન જ્યારે કોઈ શબ્દ બોલતા તો તેણીને કહેતા. તેણીને એટલે હર. એન્ડ આસ્ક હર ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ. કે ભાઈ તું મારા હોઠ અને ગળું ટચ કર સ્લોલી. બસ. પછી આઈ છે તો આઈ તમારે નહીં લખવાનું, તમારે લખવાનું સી. આની જગ્યા પર તમારે શું લખવાનું? સી. કે તે બોલતા શીખી. હું બોલતા શીખી એવું ના લખાય. સી લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ તમારો જવાબ, બરાબર. અન્યથા તમે આટલું લખો ને તોય ચાલશે. જો સવાલ શું છે કે હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? હેલન બોલતા કઈ રીતે શીખી? તો બસ આ બધું કાઢી નાખો, આ કાઢી નાખો. ચલો બસ આ જવા દો, આનું કોઈ કામ નથી. આપણે તું ના જાણ લે, તું પૂરે આ જવા દો. ચલો આ બધું જવા દો. અહીંથી તમારું રાખો કે સી લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અહીંથી આ સુધી તમારો જવાબ, બરાબર. કે આ રીતે હેલન બોલતા શીખી. ચલો એની પછી હા આટલે સુધી રાખીએ આપણે. કંટાળી જશો બા તમે નહીં કે આ કેટલું ભણાવે છે. ચલો તો આપણે છે ને ભાઈ, ચલો સેકન્ડ પેપર સ્ટાર્ટ કર્યું. ઓકે. સેકન્ડ પેપરમાં વિભાગે સ્ટાર્ટ કર્યો. ઓકે. વિભાગેમાં 3 પેરેગ્રાફ જોયા છે. ઓકે 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 ના કરો, શીખવાનું છે, બરાબર છે. ચલો એમનો વિડીયો જોઈને બેસી ન રહેતા, સાથે નોટ પેન લખજો, સોરી લઈને બેસજો ને સાથે સાથે લખતા જજો આન્સર. ને મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોકસ. ભાઈ કોઈ પણ વસ્તુ શીખવી હોય તો ફોકસ તમારો 101% અંદર જોઈએ. કે એક બાજુ વિડીયો ચાલતો હોય, બીજી બાજુ તમે બીજું કોઈ કામ કરતા હોય, ખાતા હોય, મતલબ વોટેવર કોઈ પણ તમે કામ કરતા હોય તો આ રીતે કોઈ દિવસ ભણાય ના. અને ભણો તો લોંગ ટર્મ, લાંબા સમય સુધી તમને યાદ પણ રહેવાનું નથી. તો જે પણ વસ્તુ શીખો છો તો 100% 100% તમારું ફોકસ અંદર રાખવાનો, બરાબર. તો ચલો ફ્રેન્ડ આટલે સુધી રાખ્યા છે. મળીએ આપણે બીજા નવા વિડીયોમાં, બરાબર. ના જે પેરેગ્રાફ છે આપણે નેક્સ્ટ એ આપણે કન્ટિન્યુ કરીશું આપણે. ચલો તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમારે કાળજી રાખજો પોતાના શરીરની, ભણવાની. ચલો બાય બાય.